હોળી પર્વ નિમિત્તે ખેડાના પલાણા ગામના ટાવર પાસેથી થતી સાર્વજનિક હોળી દહનનું આયોજન કરવામાં આવે છે. પલાણામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા જે પણ ગામના યુવાનોએ જાળવી રાખી છે. હોળી દહન બાદ મોડી રાતે પહેલાના અંગારામાં યુવા દહન ચાલ્યા કરે છે. આ દ્રશ્ય જોઈને ભલભલાના હાજા બગડી જાય છે. સળગતા અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા સમગ્ર ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શ્રદ્ધા ન હોય વિષય તો પુરાવાની શી જરૂર છે. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કાર સરળતા હોય છે કે વિજ્ઞાન પણ મોંમાં આંગળી નાખી દે છે. ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. પલાણા ગામમાં હોળી દહન થયા બાદ પહેલા પડેલા અંગારા પરથી ગામના યુવકો યુવતીઓ ચાલે છે. આ જોવા માટે ખેડા જિલ્લા સહિત અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડે છે. આ હોળીના અંગારામાં આસ્થાભેર યુવાધન ચાલવા છતાં તેમને કંઈક પણ થતું નથી. છેલ્લા ઘણા વર્ષથી ચાલી આવતી આ પરંપરા અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી. હોળીએ 5000થી વધુ ભક્તો અંગારા પર ચાલે છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંનો રહીશો છેલ્લા કેટલાક સમયથી લંડન, અમેરિકા તથા આફ્રિકા ખાતે સ્થાયી થયેલ છે. હોળી વર્ષોથી ઘડિયા વખતથી ચાલતી આવી છે હોળી, અને કેટલા વર્ષોથી લોકો કૂદે છે. બહારની પબ્લિક આવે છે, ગામની પબ્લિક આવે છે, બહેનો કૂદે છે, ભાઈઓ કૂદે છે, પણ કોઈ દિવસ કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ દજાયું હોય કે કોઈને ફોલ્લા પડ્યા હોય. એવું બન્યું નથી અત્યાર સુધી. આટલા વર્ષોથી લગભગ મારી મને 65 વર્ષ થયા, પણ હજુ હું કેટલી વખત કૂદ્યો છે. જો મારી જો ફોટા પર છે તો હું કોઈ દિવસ દજાયું નથી. ગામમાં કોઈ પણ વ્યક્તિ કૂદ્યું છે તો કોઈ પણ દજાયું નથી અત્યાર સુધી. આ માનતા પેલા ઘડિયા વખતની છે. ઘડિયા વખતે કૂદવાનું ચાલુ જ હતું આ વખતે, એ વખતે, અને એ પરંપરા ચાલુ જ રહી છે અત્યાર સુધી. અનુભવ તો બધા તમે જાતે રૂબરૂ તમે જોવો છો, બધા કૂદે છે અંદર, પણ તમે જોયું કોઈ દજાયો હોય, કોઈને ફોલ્લો પડ્યો હોય? અહીં આગળ ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ ચાલે છે, જેમાં લોકો સળગતા અંગારામાં ખુલ્લા પગે અંદર ચાલે છે. અને આમાં જે કોઈ પણ ચાલે એમાં કોઈ દજાતું નહીં કે કોઈ જાનહાનિ આજ સુધી થઈ નથી. મારા બાપ દાદા વર્ષોથી નહીં તો 101 વર્ષથી તો ચાલે જ છે. તો અંદર સળગતા અંગારામાં ચાલીએ તો આમ થોડુંક પાકરામાં ચાલતા હોય એવું લાગે, બીજું કોઈ કશું લાગે નહીં. ખરાબ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. સૌ ગ્રામજનો હોળી પ્રદક્ષિણા કર્યા બાદ ઘરે જાય છે. જ્યારે યુવાનો હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ તેના અંગારા લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે 9 વાગે ફરીથી ગ્રામજનો હોળીની જગ્યાએ એકઠા થાય છે. ત્યારબાદ મોટા અંગારા ઉપર રસ્તા રમતા યુવાનો યુવતીઓ ચાલે છે. આ દ્રશ્ય જોઈને ભલભલાના હાજા ગગડી જાય છે. સળગતા અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા સમગ્ર ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.